નમસ્કાર, ગામડાના ઝડપી સમાચારમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા જોગ આશ્રમમાં અસંખ્યિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે એક વિશેષ સંવાદ અને સિલિકોસિસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો। ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રમિકોને સંબોધતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે અસંખ્યિત ક્ષેત્રના શ્રમિકો દેશના વિકાસની સાચી કરોડરજ્જુ છે। શ્રમિકોના ઉત્થાન માટે સરકારે લીધેલા મહત્વના ઘણસ્યોની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે સિરામિક અને પથ્થર ઉદ્યોગના શ્રમિકોમાં થતા સિલિકોસિસ રોગના નિદાન પર 3 લાખ અને અકાળે અવસાનના કિસ્સામાં પરિવારને 4 લાખની આર્થિક સહાય આપવામાં આવશે। આ ઉપરાંત શ્રમિકો માટે ટૂંક સમયમાં જ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં આધુનિક એસી હોસ્પિટલો ઊભી કરાશે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવતા આશરે 5,000 જેટલા અગરિયા શ્રમિકો માટે નવા આવાસની જોગવાઈ કરાશે। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે રાત દિવસ મહેનત કરતા શ્રમિકો અને તેમના પરિવારના તંદુરસ્ત ભવિષ્યની ચિંતા કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમણે વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરવા પણ અપીલ કરી હતી। જ્યારે કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.જી. ગોહિલે શ્રમિકોને કાર્યસ્થળ પર માસ્ક અને પે કિટ વાપરવા તેમજ નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવા તબીબી માર્ગદર્શન આપ્યું હતું। આ વિશેષ અવસરે મહાનુભાવોના હસ્તે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। શ્રમિકોને સુરક્ષા માટે સેફ્ટી કિટનું વિતરણ કરાયું હતું અને ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા નિઃશુલ્ક હેલ્થ કેમ્પ યોજીને સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું। માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આ વિભાગના માધ્યમથી અને ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે અસંગઠિત કામદારો છે એનામાં રાજ્ય સરકારના બોર્ડના માધ્યમથી જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની જાણકારી મળે, અવેરનેસ થાય અને એ આવા અસંગઠિત કામદારો પણ આનો લાભ લેતા થાય એવા એક ઉદ્દેશ સાથે થાનગઢ ખાતે અહીંયા અમે ખાસ કરીને આ વિસ્તારની અંદર એટલે થાનગઢ વિસ્તારમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પથ્થરનો વ્યવસાય ઉપરાંત કોલસાનો જે વ્યવસાય છે જેને કારણે આ સિલિકોસિસ રોગ જે આવા શ્રમિકોમાં વધારે જોવા મળે છે અને એના ભાગરૂપે આજે અમે આ થાનગઢ ખાતે અમારા વિસ્તારના સાંસદ, અમારા પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા આ શ્રમિકો અહીંયા ઉપસ્થિત રહેલા। આ સંવાદના ભાગરૂપે જે શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને એને સહાયને લાભ લેવામાં થતા વિલંબની વાતો પણ અહીંયા કરવામાં આવી। આવતા દિવસોમાં આ શ્રમયોગી કલ્યાણ બોર્ડના માધ્યમથી જે આપવામાં આવતી આવા શ્રમિકો અને એમાં ખાસ કરીને સિલિકોસિસ રોગ જે એને અટકાવવા માટે અને થયો હોય તો એને આરોગ્યની કઈ રીતે સુવિધાઓ મળે અને આર્થિક સહાય મળે અને કોઈ પરિવારમાંથી એ સિલિકોસિસ રોગનો વ્યક્તિનું અવસાન થાય તો એને આર્થિક સહાય અપાય એ અંગેની પણ વિગતે અહીંથી માહિતી લોકોમાં આપવામાં આવી, શ્રમિકોમાં આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં આ વિસ્તારના શ્રમિકો ઉપસ્થિત રહ્યા। આગામી દિવસમાં આ શ્રમિકોને રાજ્ય સરકારની આ બોર્ડના માધ્યમથી મળતી સહાય સરળતાથી મળી રહે એ માટેનું પણ અમે